હે એટલે કે તો તે શું કીધું તું મેડમ ને? ફોન કરો. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. રેડી થઈ ગઈ ને? આજ તો શિવ પેન્ટ પહેરીને જાય ને, પેન્ટ પહેર્યો પછી આ માથે શિવએ ઓલા પહેર્યા ડાગલા વાળા, એટલે હમણાં બીજા છોકરા કહે શિવને કે ઓહો શિવ મસ્ત પહેરી આવી. કેવા કહે? અસલ શિવ તો પહેરી આવી. કા આજે તારે અહીંયા સ્કૂલે શું કરવાનું છે? શું કરવાનું છે સ્કૂલે? એમ રમવું? તો કઈ મેડમ ને શું કઈ? હા જો અહીંયા ને બેગમાં નાખ લઈ ને, બેગમાં નાખ લેજે અને પછી પાછી આવી ને જઈને દાદા પહેરી સ્કૂટરમાં તે પાછા પહેરી લેજો. આજ મેડમ ને શું કહે? કેમ રમવું? હળિયા પાર્ટી કરવી તારે? એવું હોય તો તાર કઈ ના જોઈએ. હાલો મારી દીકરો બાબાઈ કરતે પછી વાહ. હાલો આપણે અહીંયા ઉભીએ હતા, દાદા આવશે. દાદા ચા પી લઈ એટલે આવે. હાલવા માંડો. છોકરું અહીંયા તો ખરી, આમ તો જો. એ શિવો અહીંયા વાલા કરી જ્યાં કહું ડેલો નહીં ખોલવા. એ આવી છે. હાલે જી દાદા સ્કૂટર કાઢે વાલા કરી જા. હાલ તો હું ડેલો નહીં ખોલ. વાહ માર દીકો. ઓહો દીકલું ડાયું. ચા પછી બપોરે આવીને હોઈ જાય. સવાર વહેલી ઉઠી હતી ને 6 વાગ્યામાં, એટલે બગા કેમ આવતા હતા? હા એમ બગા આવતા હતા બધાને. સીતારામને જય શ્રી કૃષ્ણ હવારના. હાલો હવે છે ને હું ડેલો ખોલું. હાલો શિવ ઉઠી 6 વાગ્યામાં સવારમાં, એટલે હવે બગા આવે. હવે બપોરે આવીને હોઈ જાજો. તો અમારા દાદા દીકરી જો નીકળી ગયા ને છે ને શિવને મૂકી ને પપ્પા છે ને ચાહે ઘઉંનું બી લેવા. હજી ભાવેશભાઈ નથી નીકળ્યા લાગતા, ઉપલો ખુલ્લો છે, હજી નીકળ્યા નથી લાગતા. તો અમારે છે ને પપ્પા ચાહે ઘઉંનું બી લેવા. હવે તપાસ કરવા જાય છે, જડી ચાહે લેતા આવશે ને કહેતા હતા કે બપોર પછી છે ને કે પોરબંદર જાવ. અહીં ન જડે ને તો બપોર પછી પોરબંદર તપાસ કરવા જાહે. ને ખેતર તૈયાર કર્યું. એમાં તો દિને રાતી કે મમ્મી કાલ વાત કરતા હતા કે લઈ ગઈ કે ત્યાં તૈયાર થયું. મોટું ટ્રેક્ટર અહીં બોલાવ્યું હતું ને પછી વાહે પાછા પપ્પાએ રાપ ને આઈકી. એટલે છે ને એ કે દિને રાતી કે આ ઉતામર છે ને ઘઉં વાવવાની, ત્યાં અમે કે એક ધાર્યા કે લઈ ગયા હતા. એટલે ત્યાર થયું. અમે કાલ જઈએ વિરમભાઈ અમને મૂકવા આવ્યા ને ત્યાં છે ને પપ્પા આ લાંબી આયરું જે હતી ને કપાસની એ બધું આ ખેતર તૈયાર થઈ ગયું હતું ને ઓલી ટૂંકી આયરું હતી ને એ એટલું કટકું બાકી હતું. અમે જે અહીંયા આવ્યા ને તો અહીં છે ને પપ્પા ટ્રેક્ટર હાંકતા હતા, એટલે એ છે ને ઘેરાઈ નહોતા આવ્યા, નકર છે ને રહી જાત. એટલે વિરમભાઈ અડધી પોણી કલાક બેસી ચા પાણી પી ને પછી નીકળી ગયા હતા. ને પપ્પા કે હું એ કે છે ને ટ્રેક્ટર હાંકતો હતો ને એ કાંઈ ઘેર આવત ને તો એ કે રહી જાતી કે હાંકવાનું એ કે. એટલે કાલને કાલ નિયતમું ને ત્યાં સુધી પૂરું કરી લીધું ને પછી છે ને હટાણી ગયા. હવે ઘઉંના બીનો તપાસ કરવા બહુ મોડું થાય તો પછી વાવવાનું મોડું થાય, એટલે ખેતર તૈયાર કરી લીધું ટૂંકમાં. ને હવે મમ્મી કરે છે વાહિંદા. મમ્મીને 3 દી પછી સીતારામને જય શ્રી કૃષ્ણ કરાવીએ. હા 3 દી થયા. શુક્રવારે હું ગઈ હતી
શનિ રવિ ને સોમવારે આવી, કાલ સાંજે આવી. હવે તો બધા જય શ્રી કૃષ્ણ સીતારામ હવાના બધા મોજમાં ને બસ મોજ હોય. જો જાજા દી જય શ્રી કૃષ્ણ ને સીતારામ કર્યા 3 થી 4 દી ચાચા દી થઈ ગયા હતા. જો વારવાનું કામ હાલે છે બધું. સાહી લેવાય વાલા. હા સાહી બધા વારી લઈએ. અમારે જો કે 2-3 જણા છે સાહી લેવા વાળા તો. ચાચા ને 2-3 જણા છે. હવે મહિના દી પછી હજી વ્યાવાની છે, પછી થાય તો ઠીક છે, નકર દૂધ બંધવી દે હું થાય તો ભલે નકર દૂધ બંધવી દે હું. બાકી મમ્મી સીવવા છે ને સવારમાં ઉઠીને 7 વાગ્યામાં એને 2 એના યુનિફોર્મ કાઢ્યા ને રૂમાલ કાઢ્યો ને મને કે હાલી તૈયાર કર, મોડું થાય. હું કહું 2 કલાકની વાર છે. એના જ સવાર ઉતાવળ આવી હતી. હા અમારે જો પૂછે ખાવું વિડીયો ઉતાર. હા વિડીયો જ ઉતારવાના હોય ને. અમારે કામ કરતા કરતા એ ચાલુ હોય ઉતારવાનું. વાતું તમ ગમે ને કામ આવી જા. આ કરણ જોહે એટલે કહે કે મણીબેન ને કહેતા હતા કે તમે મા દીકરી વિડીયો કરણ જોહે એટલે કે જો મણીબેન ને તમારું નામ તો મને આવડતું. કોમી આવી જો સાસ લેવા આવ્યા. પેલા આવતા હતા ખરા, પણ વચમાં આપણે જો પછી પેલા આવતા જ છાસ લેવા, પાછી બંધ થઈ ગયા. હવે આપણે દોવા નહોતા દેતા ઢોર, વળી પાસે ચાલુ થઈ ગયા. એટલે ટૂંકમાં વચમાં ગાય રાખી હતી, વળી પાછી ભેંસ વહાવી. એટલે એમ માનો ને કે 6 વર્ષથી છે ને આવતા નતા. 6 વર્ષ પેલા સેટ આવતા હતા. અમારી હગાઈ નથી થઈ તઈ સેટ. હા તઈ આવતા તઈ તો હામટા હતા. તો કૂતરાને એમને બીક લાગતી કરણને. એ તો કૂતરાથી એટલે જ આપણે બંધ કરી દીધી. છાસ લેવા તો આવતા, પણ પછી છે ને ડેરી દૂધ દઈ દેતા. એમ કે કદાચ કોઈને કઈડી લઈ છે. મને જ એક નતો બોલાવતો. હા બેન કે ગલ્યો કે હું કહું ગલ્યો પછી મને ન બોલાવે. એટલે પછી છાસ બંધ કરી દીધી હતી. કદાચ કોકને કઈડી લઈ તો એક કરતા બીજો ને. હા એક કરતા બીજો. આમ જોતા હાલે હાલે શું કરું તારે ખોલ દે એમ નહીં ખોલ દે. જો મારશે જો ખોલ દેતા ગલિયા એમ નહીં ખોલ દેતા કેમ શીખડાયું લે હાલે ખોલ દેતા કેમ શીખડાયું કે એમ નહીં. હા એમ હા જો એમ હા. તો તુલસીને છે ને અંદર બાંધી હતી. હવાર જીરીક વાર કાઢી હતી. હવાર છે ને બહુ પવન નહોતો, જીરીક મોડેરો પવન નીકળ્યો. એને પાછી અહીં બાંધી હતી ને તે પપ્પા કે અંદર બાંધી દઈએ. એને અંદર બાંધી હતી. ગાય જીરીક વાર થશે ને કંભોડા નાખ્યા. હવે સારી થઈ ગઈ છે. ને અમારે આ છે ને ભેરું જ્યાં હોય ત્યાં ભેરું ઘટાડવાય સાહેબ પીવી જોઈએ. ટાઈટની મોડેરી મૂકીએ 10 વાગે તોય વહેલી પીવી જોઈએ. ન પીવરાવીએ ને ત્યાં સુધી પગમાં પીને જો એને દોણી કરી લીધી. એને રોટલી હવાર નાખીએ ઉઠીએ તો બસ સાય છે ને મોડે મૂકીએ તો રોટલી ખાઈ લે. એટલે વાહલા પણ પીવી જોઈએ. જો વાહ બેહી જશે ને મને એ બેહી જા તું. ભાગ વાગી ગયા ને અમારે છે ને પપ્પા પાછા ગયા છે. શાકભાજીને લઈ આવ્યા હતા તે મૂકી ગયા ને પાછા ગયા. એ કે હું રાણાવાવ જાઉં છું કે સીવું નજી લેવા જવાનું વાર છે ને ઘઉંનું બી આવ્યું ને એટલે ફોન આવ્યો છે એટલે એ ગયા. મારે કપડાં ધોવા બેહું ને ઘરમાં કામ થઈ ગયું, મોડું થઈ ગયું. થોડું પીવા હાટું ત્યાં ફૂલઝાડ છે ને એ પવન બહુ આમથી છે ને તે આખા હેઠા વળી જતા હતા. એટલે જ્યાં ગલગોટાના ફૂલઝાડ છે ને એ થોડાક વધી ગયા છે એટલે હેઠા હાવ વળી જતા હતા ને એને લાકડીનો ટેકો ખોડી ને પછી છે ને ટેકા જો બાંધી દીધા. ફૂલ આવી પડ્યા એટલે પછી લાકડીને ટેકા બાંધી ને ટેકાવી દીધા એટલે હેઠા છે ને પડી ન જાય. આ માતાજીને થાય આમાં
અહીં આવ્યા છે. આ તો હાવ હેઠો પડી જાજો તો જે પેપર છે ને તો હેઠો પડી જતો તો આમાં એકદમ આવી પડ્યા પેલા છોડવાનું એટલે ગલગોટાના છોડવામાં જ બાંધતા ઓલામાં તો હજી કંઈ જરૂર નથી. એમાંય જો કે દોડવ્યું તો આવવા માંડ્યું છે હવે એમાંય ફૂલાય છે. મમ્મી વઘારે શાક મેથી ને રીંગણા ને હવે સીવું વાર લાગશે આવતા એટલે એ આવે ને એ પેલા કપડાં ધોઈ નાખીએ એટલે થોડુંક મોડું થઈ ગયું આવું કામ કરતી હતી ને એટલે કામ છે ને જીરીક અંધારું પડશે આજ કેમ કે બારી આખી ખુલ્લી રાખીએ તો આમાં તાપ જ નથી લાગતો ને ચૂલા તો એ ધવાળો એકદમ ઘોરાય ને તાપ ઉલાય છે તો એક બારી ખોલું પવન છે ને આમ હોય એટલે ચૂલો હેઠો પેટે નહીં. હમણાં એમથી ના જોઈને હબા હોય હા હબા હોય એટલે એક જ બારી ખોલું એટલે અંધારું પડે. મેથી રીંગણા શાક અને તો મેથી હા મેથીમાં એવું થયું પરમની ભાવો હવાર મેં લઈ આવ્યો હા મેથી કે પરોઠા કરવા હા. તે હવાર મેં એને મોકલો તો મેં કીધું જા તું મીઠું લેતો આવી ને લીંબુ ને બધું લઈ આવ્યો તે પોતે મેથી મને કે મેથી છે ને મેં કીધું ના મેથી ના તે પોતે લઈ આવ્યો પછી 10 વાગ્યા તો બકાલું લઈ આવ્યા તો એમાં 20 રૂપિયા પણ એ લઈ આવ્યા. ઓ એવું થયું મેથી. બે વાર એક દી માં આવી પપ્પા દીકરો બે લઈ લઈ આવ્યા તે ગવાર લઈ આવ્યા હતા મેથી અને ઓરાન રીંગણા એ ત્રણેય લઈ આવ્યા કંડોળેથી. તે પછી આ પણ એમને પડ્યો રહ્યો ને એક ભાવેશ લઈ આવ્યો તો એને પરોઠા પરમદી કર્યા હતા. હા ત્યાં આપણે મેં કીધું આજ મેથી રીંગણા શાક કરી નાખો. હા ને અટાણે બકાલું આવ્યું ને એમાં નથી કઈ આવ્યું એમાં તો છે ને ફુલાવર ટમેટા મરચા હા ને એવું બધું આવ્યું છે એટલે એ અંદર મૂકી દીધું તે અટાણે પપ્પા કંડોળ ગયા તા રાણા રાણાવાવ તો પાછા બીજી વાર રાણા ગયા રાણાવાવ હા તો રાણાવાવ જ ગયા હે ને ઈ મને નથી ખબર પણ હવે હવે રાણાવાવ જ ગયા અટાણે- પાછું તઈએ નહીં બી આવ્યું હોય ને હવે કે ફોન આવ્યો તી બી આવી ગયું તી પાછા ગયા. એટલે તો કહું કે અટાણે રાણા ગયા ઈ મને ખબર છે પણ હવારે કંડોળે ગયા એક રાણા ના ના રાણાવાવ જ ગયા તા હવારે તો બીજો ધોકો આ બીજો ધક્કો તો એ નહીં આવ્યું હોય બી નહીં આવ્યું હોય ને પાછો વાહેથી જો ફોન આવ્યો હમ. તે કે હવે બી કે આવી ગયું તો હું ઈ કે જાઉં તે પછી જો એવા ને એવા બકાલું મૂકી ને ગયા. તો પપ્પા આવી ગયા ઘઉંનું બી લઈને ને બે મણની બાસકી ઘઉંના બીની હોય એટલે એ પપ્પાએ ઉતાર લીધી ને પછી હેઠે ખાતરની બાસકીઓ હતી ને એ ઓલા ભાઈ બે ને બે થઈને ઉતારવા લાગી ગયું ને 1 વાગી ગયો એટલે સીવું કહેતી હોય છે કે દાદા આજ મોડા છે હવે પપ્પા જાય છે સીવું તેડી આવે ને આપણે ગેટ ખોલી લીધો એટલે છે ને ભાઈ નીકળી જાય રિક્ષાવાળા. એ હાલ હાલ એ છોકરું હાલ આવે 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 માર દીકલો એ આવે આવી આજ મોડું થઈ ગયું ને દીકુ મોડું થઈ ગયું ને એ હાલ હાલ શિવું ને હાલવા દે કે તો હાલવા દે એવું આજ દાદાને જરીક મોડું થઈ ગયું આવવામાં તને તેડવા આવવામાં તો તે શું કીધું તું મેડમને ફોન કરો તો 5 વાગી ગયા ટાણે મમ્મી ગયા ખડ લેવા ને હવે મારે છે ને આપણે ક્યાં જવું ઉપર ઓલું ઓઢવાનું પડ્યું ને એ લેવા જવું હેઠે સેતા ખરી ગરમ ઓઢવાના પણ જીરીક ઓછી ટાઈટ હોય ને તો હાલે આ શેરા જીરીક છે 2 છે હેઠે ઓઢવાના પણ ઉપર છે ને એ જાડેરું છે એટલે ઠાવકી ટાઈટું પડે ને તો અહીંયા હું લઈ આવું 2 દી થયા છે ને ઠાવકી ટાઈટું પડે એટલે મેં કીધું હાલ સીવુંને કહું લઈ આવીએ પછી સીવું ત્યાંથી શું લેવું એ તો પતંગ એને અહીંયાથી પતંગ લેવી એક દી મોરમ ગયા ને તે ભાવેશભાઈને પતંગ હાથમાં આવી ગઈ હતી શિવને તે હવે
એને પતંગનું યાદ આવી ગયું. હાલો એ તો લઈ લેજે. કહી દેતા એકવાર કેમ કીધું તું તે? દાદાને કામ હતું તો મોડું થઈ ગયું. મેડમનો ફોન આવ્યો 1 વાગે. મને કે કિરણબેન કે શિવના હજી લેવા કોઈ ન આવ્યા ને તે શિવુએ કે ફોન કરાવ્યો. મેં કીધું દાદા કામમાં પડી ગયા ને તે હું કહું જરીક મોડું થઈ ગયું આવે છે હજુ કાકડી લેવા. તો કે હા હા એ કે હા તો શિવુએ કીધું કે હાલો ફોન કરો. હાલો ઊભી હાથ પકડો. તો અટાણું થાય ને એટલે એમ થાય કે સ્વેટર પહેર લઈએ. અટાણ જરાક પવન ઓછો પડ્યો. શિવને પહેરાવી દીધું ને હવે મારે પહેરવાનું જ બાકી છે. બપોર નાહીએ ધોઈએ ને તો અહીંયા છે ને સ્વેટર ઉતારવાનું મન થાય. બાકી અટાણ બાયણે નીકળીએ એટલે ચા પાણી બસ આગળ પી લીધા ને હવે સ્વેટર પહેરવાનું છે. તડકે તપવા જરીક વાર ખાટલે નાખી દીધું હતું. તો આ શિવું છે ને જો પતંગનો મેળ કરી આવી ને ઉપરથી કાકાને પતંગનો મેળ કરી આવી ને હમણાં કાકા આવશે તો કહે કે આ કેની પતંગ છે? હા આમ જો કાકા આવશે તો કહે કેની પતંગ છે? એટલે શિવ શું કહે હું લઈ લઉં. હા લાવ હું લઈ લઉં. આ રહ્યું આપણે દોઢવાનું હતું લઈ આવ્યા. પતંગ છે ને શિવથી પવનની હાથમાં નથી રહેતી ને. હાલ હું લઈ લઉં. હાલી રે પવન આવ્યો કા? મકાઈ વાટ લીધી ને મમ્મી છે ને આમથી ખડ લઈને આવે હસતી. હવે મોરલાને ઢેલું ને આવ્યા હસતી ઉડાડતા આવે રાડું નાખતા આવે. આ બાજુથી હું પગાડું. ઊંધી આવેલી જરીક મોલી બાજુથી હાલવાનું હતું એને બદલે અહીં પૂગી આવી. ભાઈ થોડી જો જાય આ એ થોડી તો જાહે ને આ એને ચોરીયા મમ્મી વાત ભગાડ. મમ્મી ઓલી બાજુ હા બાજુ હજી દિયાતમાં સુધી એકાદ વાર તો ઘૂમરો મારવા આવશે. ઈ છે ને આયો મકાઈ વાવી ને મકાઈ કોકોક ઉપર દેખાતી હોય ને એ ખાઈ જાય. બીજું પાણી તો કાલ વાર દીધું પપ્પા કે 5 છે એકના હાઈટાના. હમણાં આવશે તો પગાડી જા. હું મકાઈ ઘેર લઈ લઉં. વાઢેલી છે ને આપણી ગદા પયસલની રૂપારી ઊગી ગઈ છે. કેવી ઊગી ગઈ. એમાં ધાણા ને મેથી નાખ્યા છે. મેથી તો લાગટ નાખીશ. ધાણા પારી લગભગ નાખ્યા તો બતાડું હશે ઉગી ગયા છે. જોરિયા ધાણા છે. 2 પાંદડે થઈ ગયા છે ધાણા. મેથી આમાં મિક્સમાં છે. એ ધાણા છોકરો રસ થઈ ગયા જે ઉગતા આવે છે. અહીં રૂપારા છે જો અહીં જો હોસ્ટેલના છે. હે શિવુ હું કેમ દીકા ભગાડતી હતી? હું કેમ ભગાડતી હતી ઢેલ ને મોર ને? કરતો તાળી પાડીને રાડ પડતો. અહીં આવે તો એકવાર કર દે. કર દે ના પેલા કર તો આવે. ફૂલથી તાળી પાડીને ફૂલથી રાડ પાડ. ઉડાડ શિવન ડિસ્કો ફેરો ચાલુ હતો. ઓહો કેટલી ઊંચી ગઈ દીકો. ઓહો હે રાય
ફૂલ આવડે કે થોડી થોડી બહુ એકવાર ડિસ્કો કરતી કરતી હા ખેંચ મારતા ડિસ્કો કરતી કરતી ખેંચવા જ ડન ફાસ્ટ હા અહીં ભાવેશભાઈ એક ઓલાની તાણ છે જરીક ટેપ વગાડ દે ડીજે એટલે શિવનું ચાલુ થઈ જાય મોબાઈલ કરી દે એટલે ચાલુ થઈ જાય કેમ છે શિવ કેમ ડિસ્કો કરતી જા કરતા 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 એકવાર કર દે હાલ પછી મારે જાવું હાલ વાહ અરે અરે એ કઈ તે ભાઈ મોકે મોકો છે ને ભાવેશભાઈ વેલા આવી ગયા શિવ ઉપરથી પતંગ લઈ આવીને ભાવેશભાઈ વેલા આવી ગયા એટલે એને ખડીક ઉડાડવાનો મેળ આવી ગયો આગળ હાઈન તરત પડી જાય નકર તો ભાવેશભાઈ આવા ટાણે છે તો આવે પાછ થોડાક વેલા આવી ગયા હતા 15-20 મિનિટ જેટલા એટલે છે ને ઉડાડવાનો મેળ આવી ગયો બે કાકો દીકરી ખડીક વાર ઉડાડ લઈ ને આજે અમારે જાજાદી પછી છે ને ઘરનો વિડીયો આવ્યો 4 દી એટલે જાજાદી કહેવાય જાજાદી પછી હવે આપણે છે ને કપડાને દોરીએ તેરા કરી લઈએ ચાના ઠામને વિસી નાખીએ એવું કરી લઈએ તાતા કાકો દીકરી પતંગ ઉડાડ લઈ ને પછી અમે શોર્ટ વિડીયો ઉતાર્યું પવન બાયણા હોય ને એટલે શોર્ટ વિડીયો છે ને બાયણા ઉતારવાનો મેળ નથી આવતો પવનનો અવાજ આવે વધારે પવન હોય એટલે થોડો થોડો ન નડે એટલે છે ને અમે હમણાં અંદર જ ઉતારીએ છીએ બાકી મળીએ હવે નવા વિડીયોમાં કાલે બધાને હર હર મહાદેવ.